मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी सव उरे वसो सदा परम आधार जेणे जाण्यो खरो आत्मा आत्माने અન્ય અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાનિતે સિદ્ધને ધન્ય ધન્ય છે અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સચ્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 370 મુંબઈ વૈશાખ વદ 11 રવિ વિક્રમ સંવત 1948 તારીખ 22/5/1892. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય પ્રત્યે પરમ સદભાગી પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ પ્રત્યે પત્રોની એક પછી એક પ્રસાદી સંપન્ન થતી જાય છે. અવિચ્છિન્નપણે જેને વિશે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી 4 ટપકા ખાલી જગ્યાના પ્રણામ પહોંચે. કૃપાળુદેવે સંબોધન તો આપી દીધું પોતાના હૃદયરૂપ શ્રી સૌભાગભાઈ, અને પછી જણાવ્યું કે અવિચ્છિન્નપણે જેને વિશે આત્મધ્યાન વર્તે છે. કોની વાત છે? પોતાની ખુદની વાત છે. એવા શ્રી 4 ટપકા એટલે રાજચંદ્ર, 4 અક્ષરના માટે 4 ટપકા છે એમ સમજાય છે. એના પ્રણામ પહોંચે. પોતાનું નામ લખવાની બદલે, પોતાનું વિશેષણ આપવાની બદલે પણ જેમ છે તેમ પણ ખાલી જગ્યા ટપકા મૂકી દીધા. તેના પ્રણામ પહોંચે. કેવી રીતે? તો કે અવિચ્છિન્નપણે જેને વિશે આત્મધ્યાન વર્તે છે. અમને અવિચ્છિન્નપણે આત્મધ્યાન વર્તે છે. કૃપાળુદેવ કેટલાય પત્રોથી લખે છે કે ઉપાધિ છે છતાં સમાધિ તો છે જ. એ સમાધિમાંથી પાછી દશા વધતી વધતી આત્મધ્યાન વર્તે છે. એટલે કે આત્માનું જ ધ્યાન છે. કેવું આત્માનું ધ્યાન છે? તો અવિચ્છિન્નપણે, એટલે કે વિચ્છેદ પામતું નથી, નાશ પામતું નથી, વચ્ચે ખંડિત થતું નથી, ટુકડામાં વિભાજિત થતું નથી. એક સરખો અનુભવ છે, એક સરખી ધારા ચાલુ રહે છે. બહુ પહેલાંના પત્રોમાં આવ્યું હતું કે ચૈતન્યનો નિરંતર અનુભવ, નિરંતર અવિચ્છિન્ન અનુભવ જેને પ્રિય છે. એટલે છેદ્યો છેદાય નહીં, ભેદાય નહીં અને નાશ પામે નહીં. અબાધ્ય અનુભવ, અબાધ્ય અનુભવ અને એક સરખી ધારાવાહી છે તે અનુભવ છે. કેવી પરિણતિ, કેવી ધારા હોય? તો કે બધા પદાર્થની ધારા હોય, પાણીની, રસની, ઘીની કે કોઈ પણ પેય પદાર્થની ધારા અને તેલની ધારા હંમેશા જુદી પડે. તો કે બધી ધારા જેવું નહીં પણ તેલની ધારા જેવું છે. આપણે ઘણીવાર વાંચીએ છીએ કે જીનાગમમાં તેલની ધારાનું અદકેરું મહત્ત્વ છે. કેમ કે એ ધારા તૂટતી નથી, એ એક સરખી છે, એ અખંડ ધારા થઈ શકે છે. એ બીજા બધા પદાર્થની ધારા કરતાં આપણો અનુભવ છે કે તેલની ધારા જુદી. અને વળી શ્રી યશોવિજયજી મહારાજે 5મા સુમતિનાથ ભગવાનના સ્તવનમાં લખ્યું, સુમતિનાથ ગુણ ચીન મિલી શું લાગી વાધી પ્રીતિ, વાધી મુજ મન પ્રીતિ. પછી લખે છે જળમાં હે કે તેલમાં હે? તો કે જળમાં હે તેલ બિંદુ જેમાં વિસ્તરી જે, જલમાં હે ભલી રીતિ સૌભાગી જીન શું લાગ્યો અવિહળ રંગ. જે વિઘટન ન પામે એવો અમને રંગ લાગ્યો છે. એમ હે સૌભાગભાઈ કૃપાળુદેવ લખે છે અમારા આત્માને, અમારા આત્માનું ઘેલું લાગ્યું છે, એનો રંગ લાગ્યો છે, એના સ્વરૂપની મસ્તી છે. એટલે અમને અમારા આત્માનું ધ્યાન વર્તે છે. એટલે ત્યાં જે કહ્યું એ જ વસ્તુ આવી. એમાં શું આવી કે સુમતિનાથ ભગવાનનું સ્તવન છે, કોઈ પણ વિતરાગને લાગુ પડે છે. અને તેમાં પાણીમાં જેમ તેલનું ટીપું હોય અને તરત જ પ્રસરી જાય છે. તૈલ બિંદુ જેમ વિસ્તરે જી જલમાં હે ભલી રીતિ, એવી રીતેથી મારી પણ પ્રીતિ ભગવાન પ્રત્યે, શુદ્ધાત્મા પ્રત્યે અકબંધ છે, અણનમ છે, અથવા તો વિસ્તરતી જાય છે, પ્રસ્તરતી જાય છે, પથારો થતો જાય છે. પાણીમાં તેલનું ટીપું, ટીપાનું ટીપું અંશનો અંશ હોય તો પણ એ પ્રસર્યા વિના રહે નહીં અને દેખાય. એવી જ રીતે બારો પણ શુદ્ધાત્મા, હરિ, ભગવાન, જીન પ્રભુનો પ્રેમ, વિતરાગનો પ્રેમ, એના પ્રત્યેનો પ્રેમ, શુદ્ધાત્માનો પ્રેમ એટલો જ વિસ્તરી જાય છે. એવો અવિહળ એટલે કે વિઘટન ન પામે એવો, અવિઘટિત એટલે કે વિઘટન અથવા તો પ્રસરી ન જાય, વિસર્જન ન થાય તેવો એવો રંગ અમને લાગી ગયો છે.
અને તે નાશ ન પામે એવો રંગ છે એવું આત્મધ્યાન વર્તે છે. કોને? કૃપાળુદેવને અવિચ્છિન્નપણે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાજચંદ્રના પ્રણામ પહોંચે. આપણને આનંદનજી મહારાજનું સ્તવન પણ યાદ આવે. શાંતિજીના સ્તવનમાં શું કહે છે? અહો અહો હું મુજને કહું નમો મુજ નમો મુજ રે અમિત ફલદાતારની જેહની ભેટ થઈ તુજ રે શાંતિજીના એક મુજ વિનતી સુણો ત્રિભુવન રાય રે. ફરમાવે છે એમાં કે પોતાની દશા એવી થઈ જાય છે કે પોતે પોતાને નમસ્કાર કરવા યોગ્ય થાય છે. બહુ પહેલાંના પત્રમાં આવી ગયું, કૃપાળદેવે કહ્યું કે કેવા રૂપ હું તેને નમસ્કાર હો. એક જ લીટીનો પત્ર. બાહ્ય ઉપાધિ છે, ઉપાધિનું સંગ્રહ સ્થાન છે, બધું છે. મુંબઈમાં બેઠા છીએ, મોહમયી મુંબઈમાં બેઠા છીએ, પણ કેવા રૂપ હું તેને નમસ્કાર હો. એ જ દશા વર્તમાન થતી થતી પાછી આવે છે કે પોતે પોતાને નમસ્કાર કરે છે. એટલે શાંતિનાથ ભગવાનના સ્તવનમાં આનંદનજી મહારાજે જે કહ્યું એ જ દશા કૃપાળદેવે અહીંયા કહી છે કે અમારી દશા તો આવી છે. અમે જ નમસ્કાર કરવા જેવા છીએ. અમે જ અમારા શુદ્ધાત્માને નમસ્કાર કરીએ છીએ. જેને વિશે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે એવા જોગને વિશે હાલ તો રહીએ છીએ. આત્મસ્થિતિ તેને વિશે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ શ્રી ખાલી જગ્યા 4 ટપકાના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. જેના વિશે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે. એકમાત્ર વ્યવસાયની પ્રવૃત્તિ છે એવું નથી, પણ સાથે સાથે બીજી પણ પ્રવૃત્તિ કરવી પડે છે અને બીજા પણ કેટલાક કામ, મજૂરી જેવા કામ પણ કરવા પડ્યા છે. તે પ્રભુ લખી રહ્યા છે કે એવા જોગ સંજોગને વિશે હાલ તો રહીએ છીએ અને આત્મસ્થિતિ તેને વિશે ઉત્કૃષ્ટપણે વર્તતી. એટલે ભલે દશા એવી છે, સંજોગ એવા છે, બાહ્ય રીતે કામ કરવું પડે છે, પણ અમારી અંતરંગ સ્થિતિ તો કેવી છે? તો કે જેવી ન કર તેવી. એટલે કે એસી પરિણતિ હો જાવે એવી શુદ્ધ પરિણતિ થઈ ગઈ છે. મેરી ભાવનામાં છેલ્લે લખીએ છીએ, છેલ્લે ગાઈએ છીએ પ્રાતઃકાળની ભક્તિમાં, એસી પરિણતિ. એટલે જેવી ન કર તેવી, જેસી તેસી કહીએ છીએ એવી રીતે એવી પરિણતિ થઈ ગઈ. એવી શું? તો કે તેવી. તેવી શું? તો કે જે પરમાત્મા પદની પરિણતિ હોય, પરમાત્મા પ્રકાશ હોય, પરમાત્માને જે ઝાંખી હોય અથવા જે પૂર્ણ પ્રકાશ હોય તે જ આ પરમાત્માને થઈ ગયો છે, આ કૃપાળદેવને થઈ ગયો છે. એટલે કે છે અમારા ચિત્તને અમે જ નમસ્કાર કરીએ છીએ, પોતે પોતાથી નમસ્કાર કરે છે. મારા આત્માને હું જ નમસ્કાર કરું છું. કેમ કે ગમે તે બાહ્ય પ્રવૃત્તિ ઉપાધિ હોય, પણ અમારી દશા, આત્મદશા એટલી વર્ધમાનતાને પામી છે, એટલી ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈને હું મને નમસ્કાર કરું છું, મારા ચિત્તને નમસ્કાર કરું છું, મારા મનને નમસ્કાર કરું છું. આપણે વ્યવહારમાં કોઈક વખત બોલી જઈએ છીએ કે મારાથી આટલું સુંદર કામ થઈ શક્યું, અથવા તો આ એક કામ મારાથી બહુ સરસ થયું, આ ઉત્તમ વિચાર મને આવ્યો. એમ જેમ આપણે કહીએ છીએ કે આ મને એમ લાગે છે, એ તો વ્યવહારની વાત છે અને અજ્ઞાન દશાથી કહીએ છીએ. કૃપાળદેવ તો જ્ઞાન દશા, જ્ઞાની, અને પછી સમજી વિચારીને સહજ સ્વાભાવિક રીતે મૂકે છે અને બધાને ઢંઢેરો પીટાવતા નથી. જ્યાં કહેવા યોગ્ય છે ત્યાં શ્રી સૌભાગભાઈ યોગ્ય જીવ છે અને એમને લખે છે. બધાને લખતા નથી. જેને જેને પત્રો લખ્યા છે તેમને કહે છે એ પેપરમાં આપ્યું, મેગેઝિનમાં આપ્યું, અથવા તો એવી રીતે ઢંઢેરો પીટાવતા નથી. ઘણા પ્રકારે કરી સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિઓના જોગ ત્યાગની જેની ચિત્તવૃત્તિ કોઈ પ્રકારે પણ વર્તે છે એવા જે અમે તે અત્યારે તો આટલું લખી અટકીએ છીએ. ઘણા પ્રકારે કરી સમાગમની ચિત્તવૃત્તિ છે. અમને અનેક રીતે અનેક વખત તમારા જેવા જીવ પ્રત્યે થાય છે કે સત્સંગ સમાગમ કરાવવું, સાથે રહીએ અને બાહ્ય પ્રવૃત્તિનો જેટલો બને એટલો આ સંજોગ છે તે ત્યાગી દેવો છે. આ જે સંયોગમાં રહું છું એ છોડી દેવો છે. ઉપાધિ યોગથી નિવૃત્તિ લેવી છે, એટલે બિઝનેસ વગેરે સંકેલો કરી લેવો છે. મારે નિવૃત્ત થઈ જવું છે અને સાથે સાથે તમ જેવા જીવ, સૌભાગભાઈ જેવા જીવ સાથે સત્સંગ સમાગમનો સમય, સોનેરી સમય પસાર કરીશું. તમને જે આપવું છે તે આપી દઈએ, જે શીખવા
શીખવાડવું છે તે શીખવાડી દઈએ. તમારું આત્મકલ્યાણ છેવટની દશા સુધીનું ક્ષાયિક સમ્યક દર્શન સુધી અથવા તો આત્માની દશા જેટલી ઉર્ધ્વ થાય તેટલી કેવલ જ્ઞાન લઈ શકો તો તેટલી, પણ અમારે આટલું કરી દેવું છે. અને તે પરમ પુરુષને એવી દશા સુધી લઈ જવાની વાત મૂકે છે. 781માં પત્રમાં પરમ પુરુષ દશા વર્ણન મૂક્યું પણ છે. એ બધું થશે ત્યારે થશે. અત્યારે તો હું આટલું લખીને અહીંયા અટકી જાઉં છું. અહીંયા પત્ર પૂરો થાય છે. પત્રાંક 371. મુંબઈ, વૈશાખ વદ 13 ભૌમ વિક્રમ સંવત 1948, તારીખ 24/5/1892. શ્રી કલ્લોલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે. હવે આ પત્ર પ્રસાદી સૌભાગભાઈને નથી, પણ અમદાવાદ અને કડીથી લગભગ 20 કિલોમીટર દૂર એવું કલ્લોલ ગામ છે. તે કલ્લોલ એટલે બીજું કોઈ નહીં પણ સ્વર્ગસ્થ, કારણ કે હવે નથી જૂઠાભાઈ, એટલે જૂઠાભાઈનો દેહ ત્યાગ થઈ ગયો. એ પરમ પૂજ્ય અમદાવાદના જૂઠાભાઈ હતા. એ જૂઠાભાઈના પત્ની શ્રી ધર્મપત્ની શ્રી ઉગરીબેન, એ ઉગરીબેનના ભાઈ કુંવરજીભાઈ એટલે કે ઉગરીબેનનું પિયર અહીંયા કલ્લોલમાં છે અને ત્યાં પત્ર લખાયો છે. નિરંતર જેને અભેદ ધ્યાન વર્તે છે એવા શ્રી બોધ પુરુષના યથાયોગ્ય વાંચશો. નિરંતર અભેદ ધ્યાન વર્તે છે. અભેદ ધ્યાન શું? પછી નિરંતરની વાત. તો કે કોઈ ભેદ નહીં. તે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એનો ભેદ કે વિકલ્પ કે અંતર કંઈ રહેતું નથી. જ્ઞાતા કોણ? તો કે જાણનાર. આપણે પોતે આત્મા છીએ, જોનાર જાણનાર છે તો આપણે જ્ઞાતા. પછી જ્ઞેય શું? તો કે જે વસ્તુ વ્યક્તિ જેના પ્રત્યેનો વિચાર કરીએ છીએ, વિકલ્પ કરીએ છીએ, જે કાંઈ જોવા જેવું જાણવા જેવું છે તે જ્ઞેય, અહીંયા જાણવું રાખીએ છીએ. અને પછી જ્ઞાન શું? તો કે જણાઈ ગયું કે આ વ્યક્તિ છે, આ પુસ્તક છે, આ શાસ્ત્ર છે, આ ઘડિયાળ છે, આ આમ છે. એ બધું તો મિથ્યા જ્ઞાન થયું. પણ થયું તો કે એ કોઈ ભેદ જ રહેતો નથી. અહીંયા અભેદ ધ્યાન એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેય અભેદ પરિણામથી વર્તે છે. જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો, જીન ન રે. જે પદ પોતે લખ્યું છે તે જ કે કોઈ જાતનો ભેદ નથી, વિકલ્પ નથી, ભાંગો નથી, એવું અભેદ ધ્યાન રહે છે. અને અનન્ય ધ્યાન એ પણ અભેદ ધ્યાનનો જ પ્રકાર છે, એનો જ પર્યાય શબ્દ છે. કોઈ અન્ય નથી, કોઈ બીજું નથી. મારો આત્મા છે, શુદ્ધાત્મા છે અને હું શુદ્ધાત્માનું ધ્યાન ધરું છું. વચ્ચે બીજું કાંઈ આવતું નથી. અને શુદ્ધાત્માની સંપ્રાપ્તિ છે, સંવિત્તિ કહીએ છીએ, ઉપલબ્ધિ કહીએ છીએ. એટલે અભેદ ધ્યાન પરિણમી ગયું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેયની એકતા તે મોક્ષ માર્ગ, અને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા અથવા તો એ ત્રણેય અભેદ ભાવે છે તેને મોક્ષ માર્ગ કયો છે. તે મોક્ષ માર્ગની પ્રાપ્તિ તો થઈ ગઈ છે. એટલે એવું અભેદ ધ્યાન વર્તે છે. કેવું? નિરંતર, હર હંમેશ, સદા સદૈવ, અને એક સમય માત્રનું પણ અંતર ન રહે, આંતરું ન રહે એવી પ્રતીતિ છે. કૃપાદેવની પ્રતીતિ અહીંયા ક્ષાયિક સમ્યક બની હોય એમ સ્પષ્ટ લાગે છે આપણને. કે નિરંતર જેને અભેદ ધ્યાન વર્તે છે એવા શ્રી બોધ પુરુષના, પોતાને બોધ પુરુષ કયો છે કેમ કે પ્રાપ્તિ છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે, ક્ષાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. છેલ્લા કેટલાય પત્રોથી શ્રી સ્વરૂપ, શ્રી બોધ સ્વરૂપ, શ્રી બોધ સ્વરૂપ, યથાર્થ બોધ સ્વરૂપ, એકલું બોધ સ્વરૂપ અને એના યથાર્થ અથવા તો યથાર્થ બોધ સ્વરૂપના યથાયોગ્ય એમ લિખિતંગ આવ્યા કરે છે. કૃપાળુદેવે પોતાની દશા સ્પષ્ટપણે ન મૂકી હોત તો આપણને સમજવું મુશ્કેલ પડત. આ તો કંઈક સમજાય છે અથવા સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે એવા શ્રી બોધ પુરુષના યથાયોગ્ય વાંચશું. બોધ પુરુષ શું? બોધ શું? તો કે બોધ, જ્ઞાન, સમ્યક જ્ઞાન, જે કંઈ કહીએ છીએ બુદ્ધજનો કહીએ છીએ, ડાયા પુરુષો, શાણા પુરુષો, સજ્જનો અને અનુભવી પુરુષો, આત્માની બાબતમાં આત્મા અનુભવી પુરુષો એટલે કે આત્મજ્ઞાની પુરુષો, એ બધાને આપણે આ વિશેષણ લગાડીએ છીએ. તો એ બોધ પુરુષ છે. પછી બોધિ સમાધિમાં કહીએ તો બોધ એટલે સમ્યક દર્શન, બોધ એટલે જ્ઞાન, બોધ એટલે સમ્યક જ્ઞાન, બોધ એટલે સમ્યક દર્શન, તે બોધ છે. આપણે સામાન્ય રીતે ઉપદેશ અને બોધ કહીએ છીએ એમ કહેવું હોય તો એમ, પણ અહીંયા તો કૃપાળુદેવને પોતાનું દર્શન લાદ્યું છે, પોતાનું સમ્યક જ્ઞાન થઈ ગયું છે, આત્માનું બોધ લાગ્યો છે. એટલે પોતે બીજાને બોધ પમાડી શકે એમ છે. પોતે સમાધિમાં છે, બીજાને ભાવપૂર્વક, ઉપયોગપૂર્વક સમાધિમાં લાવી શકે તેમ છે. એવી દશા જેની વર્તે છે. બોધિ સમાધિદાતા પ્રભુશ્રીજી, બોધિ સમાધિદાતા કૃપાળુદેવ, એમાં આપણે કેટલાય સ્તવન પદમાં ગાઈએ છીએ. તે બોધ પુરુષ છે એટલે કે પામેલો પુરુષ છે.
આત્મજ્ઞાની પુરુષ છે, આત્મત્વ પ્રાપ્ત પુરુષ છે, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ બીજાને કરાવી શકે એવો પુરુષ છે, તે બોધ પુરુષ છે. અને તેના યથાયોગ્ય વાંચશો. આપણે દેવંદનમાં કહીએ, આનંદમાનંદકરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધ રૂપમ યોગેન્દ્ર મીડ્યમ ભવરોગ વૈદ્યમ શ્રીમદ ગુરુમ નિત્યમહમ નમામિ. એ ઉપનિષદનો શ્લોક છે. આનંદ માનંદ, બે વખત આનંદ આવ્યું. પોતે આનંદ સ્વરૂપ છે અને બીજાને આનંદ સ્વરૂપ કરી જાણે છે. આત્મા તો આનંદ સ્વરૂપ જ છે. આનંદ કંઈ બહારથી આવતો નથી, અંતરનો છે, અંદરનો છે. પણ જીવને ભાન નથી. જે સદગુરુ તત્વ, સદગુરુ પરમાત્મા એ રીતે ભાન કરાવે છે. એટલે આપણે કહીએ આનંદમ આનંદકરમ. જેની પાસે જે હોય તે આપે કે કરે કે કરાવે કે શીખવાડે કે દાન આપે. તો આનંદ સ્વરૂપ પોતે છે અને બીજાને પણ આનંદ સ્વરૂપનું ભેટ કરે છે, દાન કરે છે. આનંદમ આનંદકરમ પ્રસન્નમ, પોતે પ્રસન્ન છે, ખુશ છે, એટલે બીજાને પણ ખુશ કરે છે. ચિત્ત પ્રસન્ને જગત પ્રસન્ન, ચિત્ત પ્રસન્ન હોય તો દુનિયા આખી ખુશખુશાલ લાગે. આપણા ચિત્તમાં કોઈ થાક, શોક, ખેદ, વિષાદ હોય તો દુનિયા આખી ડૂબેલી, ગ્લુમી અને ગ્લાનીમય લાગે. પણ અહીંયા તો પોતે ખુશ છે, કેમ કે પોતે પ્રસન્ન છે. ચિત્ત પ્રસન્ન ક્યારે કહેવાય તો કે રાગ દ્વેષ રહિત દશા થાય છે, તેનું ચિત્ત પ્રસન્ન છે. એટલે ત્યાં ચિત્ત પ્રસન્ન, પોતે પ્રસન્ન, બીજાને પ્રસન્નતા આપે છે. આનંદમ આનંદકરમ પ્રસન્ન, પછી નિજબોધ રૂપમ, પોતે બોધ સ્વરૂપ થયા છે માટે બીજાને બોધ આપી શકે છે. અને પછી કહી દીધું છે યોગીન્દ્ર મીડ્યમ, યોગીજનોએ, યોગીરાજોએ પણ જેમને વખાણ્યા છે. ઈડ્યમ એટલે કે વખાણવા લાયક. યોગીન્દ્રમ ઈડ્યમ શ્રીમદ રાજચંદ્રમ અથવા તો શ્રીમદ સદગુરુમ તમ નમામિ. એટલે ત્યાં એવા શ્રીમદ સદગુરુદેવ છે, પરમ કૃપાળુદેવ છે, તે કોઈ પણ એવા સદગુરુદેવ હોય તેમને હું નમસ્કાર કરું છું, નમન કરું છું. તે જે ઉપનિષદનો શ્લોક જે સાયંકાલીન દેવંદનમાં ગાઈએ છીએ તે જ અહીંયા છે કે આનંદ સ્વરૂપ છે, પ્રસન્ન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે અને તે બીજાને પણ તેનું જ દાન કરી શકે છે. એટલે યોગીન્દ્ર મીડ્યમ, અને ખાસ શબ્દ રહી ગયો તે ભવરોગ વૈદ્યમ, કે ભવરૂપી રોગ જ તો બધાને છે. જ્યાં સુધી ભવ છે ત્યાં સુધી આપણે રોગી જ છીએ. બીજી બધી દૃષ્ટિએ ભલે કહીએ ક્ષેમ કુશળ છે, પણ ભવરોગ છે, જન્મ મરણ ઊભા છે તો મોટા રોગી છીએ, મોટા દર્દી છીએ. અને તેના જે વૈદરાજ છે એવા શ્રી સદગુરુદેવ, તેમને નમસ્કાર કરીએ છીએ. એટલે અહીંયા કૃપાળુદેવે પોતે પોતાને જ કીધેલું છે અને પોતે સૌભાગભાઈ, અહીંયા તો કુંવરજીભાઈને લખી રહ્યા છે કે એવી અમારી દશા છે અને તે પ્રમાણે લખી દીધું છે. અત્ર ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે. અમને ભાવથી તો સમાધિ જ છે અને બાહ્ય પ્રત્યે ઉપાધિ જોગ વર્તે છે. બાહ્ય દૃષ્ટિ અમને ઓળખો છો તે રીતે તો ઉપાધિમાં જ બેઠા છીએ. તમે ઉપાધિમાં છો. કલ્લોલવાળા કુંવરજીભાઈને થાય કે આ બેન ઉગરીબેનનું આવું થયું અને અત્યારે અહીંયા છે, એમને પણ આપના પ્રત્યે એટલી દશા છે, ભાવ છે. આપના પ્રત્યે જુઠાભાઈને જે અનન્ય પ્રીતિ ભક્તિ હતી એ જ અમારા ઉગરીબેનને છે. પણ સંસારમાં આ દુઃખ આવી પડ્યું છે, નાની ઉંમરના લગ્ન, અને તે વખતમાં નાની ઉંમરમાં જુઠાભાઈ 19મે વર્ષે તો કૃપાળુદેવનું ઓળખાણ છે, પછી લગ્ન છે ને પછી 23મે વર્ષે તો દેહ ત્યાગ થઈ જાય છે. તો ભર યુવાનીમાં અને આવી સંજોગમાં એમને એ પણ દુઃખ છે. પોતે વ્યવસાય વ્યાપારમાં પડેલા છે એટલે એ પણ દુઃખ છે. એટલે આદિ વ્યાધિ ઉપાધિ બધું જ દુઃખ છે. એટલે કૃપાળુદેવને એમ કહેવું છે કે તમે જ દુઃખી છો એવું નથી, તમને એકને જ ઉપાધિ છે એવું નથી, અમને પણ કંઈ ને કંઈ તો ઉપાધિ જોગ વર્તે જ છે. તમારા આવેલા 3 પત્રો પ્રાપ્ત થયા છે અને તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી, કેમ કે અમને ઉપાધિમાં બેઠા છીએ. અમને એટલી સમયની અથવા તો અવકાશ મળતો નથી, વાંચવામાં લખવામાં એટલો ઉપયોગ આપી શકાતો નથી અને તે કારણથી જવાબ આપ્યો નથી. હવે આપી રહ્યા છે. આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિશે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિશેથી લોકભાવના ઓછી થાય. આ કાળ જ એવો છે, સમય જ એવો છે, આપણે કહીએ બારીક છે, સૂક્ષ્મ છે, કડી કાળ છે, દુષમ કાળ છે, ઊંડાવ સર્પિણી કાળ છે. વ્યાસજી જેને કળિયુગ કહે છે તે કૃપાળુદેવ કે જીનાગમ કે તીર્થંકર દેવ એને પંચમારો કહે છે. એટલે ઊંડાવ સર્પિણી, વિષમ કાળ, દુષમ કાળ. કે શું કામ વિષમ દુષમ છે તો કે ધર્મ વગેરે કરવાનું અને ધર્મના સાધન વગેરે કરવાનું એ જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થવી જોઈએ તે દુઃખે કરીને પ્રાપ્ત થાય છે. સ્વાભાવિક રીતે
આવતો નથી. જીવને પોતાને તો રુચિ છે, પહેલાં તો રુચિ થવી પણ મુશ્કેલ છે અને એવા સાધન થવા પણ મુશ્કેલ છે. એટલે સાધન મળે છે તો પોતાને રુચિ નથી. પોતાને રુચિ છે તો કળીકાળ ધર્મના સાધન, સતના સાધન સારી રીતે સદુપયોગ કરવામાં, સાધવામાં અનંત પ્રકારના વિઘ્નો આવે છે, અંતરાય આવે છે. આપણે જાણીએ છીએ આટલું કાળનું દોયલાપણું છે, વિષમપણું છે. એટલે દુષમપણું એટલે છે કે સમપરિણતિ રહેવી મુશ્કેલ છે, ધર્મ કરવો મુશ્કેલ છે. એવા કળીકાળે બધા સાધન તૈયાર કરી રાખ્યા છે. એટલે કાળ વિષમ છે. અને એવા સત્સંગી અને સાચા ગુરુ અને એનો સત્સંગ સમાગમ તો ખરેખર વિરલ છે, દુર્લભ છે. એટલે જો આવો કાળ છે તો એમાં ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જ જીવને લોકભાવના ઓછી થાય. એટલે લોકભાવના શું? તો કે લૌકિક ભાવ, દેહભાવ, અન્ય ભાવ, આત્મા સિવાયનો લોકનો, સમાજનો, જગતનો, સગા સ્નેહીનો જે ડર છે, ભય છે, બીક છે, સંજ્ઞા છે, લજ્જા છે, એ જે આબરૂ રાખવાની વાત છે સૌભાગભાઈને છે, અહીંયા કુંવરજીભાઈને પણ કહે છે કે લોકભાવના ઓછી કરવી પડે. લોકોની જેમ પૈસો અને મોટાઈને ઈચ્છે છે તે લોકભાવના છે. લોકને શું જોઈએ છે? તો કે પૈસો મારો પરમેશ્વર ને હું પરમેશ્વર, હું પૈસાનો દાસ. પૈસો પરમેશ્વર ગણે અને હું એનો દાસ ગણે. એટલે પોતે જે પૈસો અને પૈસાથી, ધનથી, લક્ષ્મીથી જે મોટાઈને ઈચ્છે છે એને જ લોકભાવના કહીએ છીએ. પછી સ્નેહી સમાજ આવે છે કે જગત, જગત કહેતા સમાજ, સમાજ કહેતા લોકો. એ બધાએ મૂલ્ય શેનું આંક્યું છે? તો કે પૈસો હોય, સર્વે ગુણાહા કાંચનમ આશ્રયંતે, તો બધું થાય. બધા જ ગુણો સોનામાં રહેલા છે એમ કે, સોનાને આશ્રય રહેલા છે એમ કે. એટલે એ જે બોલબાલા છે તો કે લોકભાવના છોડી દેવી પડે, ઓછી કરવી પડે. કોને થઈ શકે? તો કે ઘણા કાળ સુધી, ઘણા સમય સુધી જેણે સત્સંગ સેવ્યો હોય એને જ આ ભાવ ઓછો થાય. નહીંતર એ લોક કરતાં જ પોક મૂકે છે. પણ પ્રભુશ્રીજી કહે છે તેમ લોક મૂકે પોક, બીજું બધું ફોક, અને તો આપણું કરી લેવા જેવું છે, અથવા તો લય પામે. એટલે તમારે સંપૂર્ણ નાશ કરવો છે લોકભાવનાનો કે ઓછી કરવી છે, તો કુંવરજીભાઈને કહે છે કે આ પ્રમાણે થોડુંક ઓછું કરવું પડે. લોકભાવનાના આવરણને લીધે પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસ પરિણતિ થાય નહીં, અને ત્યાં સુધી લોક સહવાસ તે ભવરૂપ હોય છે. લોકભાવનાનું આવરણ એટલું બધું છે કે પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસ કે હર્ષ, હરખ જે થવો જોઈએ, જે પ્રેમથી થવું જોઈએ, જે ઉત્સાહથી થવું જોઈએ, જે ઉલ્લાસથી થવું જોઈએ, પ્રસન્નતાથી થવું જોઈએ, ખુશ થઈને થવું જોઈએ, એમ થઈ શકતો નથી, ખુશાલી સાથે કરી શકતો નથી. એટલે પરાણે ધર્મ આરાધવાનો પ્રયાસ કરે છે, પણ અંતરંગ પરિણતિ શંકરજીના તાંડવ નૃત્યની જેમ ઉલ્લાસ આવી જાય એવું તાંડવ નૃત્ય થતું નથી કે મારી નાખું, ફાડી નાખું, કર્મો જેને આવો એટલા આવો, જેટલા આવો એટલા આવો, બધાને બાળીને ભસ્મીભૂત કરી નાખું, પ્રલય કરી નાખું. કોનો? તો કે કર્મનો. આત્મા તો અજર અમર અવિનાશી છે, કર્મને બાળીને ભસ્મીભૂત કરી નાખું. એમ જે થઈ જવું જોઈએ એવો ઉલ્લાસ અથવા તો એવી હોશ અથવા તો એવી ઝંખના એ થતી નથી, એવી તડામાર તૈયારી થતી નથી. કેમ કે લોક સહવાસ છે, અને લોક સહવાસ છે તે ભવરૂપ હોય છે. એ એક ભાવ વધારી દે છે, એક સેકન્ડમાં, મિનિટમાં જેવો ભાવ થતો જાય છે, અને તે પ્રમાણે આપણા એક ભાવ કોઈને કોઈ વ્યક્તિ સાથેના, કોઈને કોઈ સ્થળ સાથેના વધતા જાય છે. તો કૃપાવતી કહે છે કે સત્સંગનું સેવન કરવું જોઈએ તો લોકભાવના ઓછી થાય, બાકી થાય તેમ નથી. એટલે કુંવરજીભાઈને ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી એમ કહી દીધું કે તમને જ ઉપાધિ છે એવું નથી, અમને પણ છે, અને આ કાળ જ એવો છે. અને તમને જો ખરેખર સત્સંગ કરવાની ઈચ્છા થાય, ભાવના થાય અને સત્સંગ કરશો તો આ બધો ભાવ છે તે ઓછો થશે. આપણી સાદી ભાષામાં તો બીજું દુઃખ હળવું થશે. દુઃખનું અસર દાડા કહીએ છીએ એમ સમય જતાં બેનનું વગેરે દુઃખ ભૂલી જશો એમ કહેવા કરતાં એમ કહે છે કે સત્સંગથી વસ્તુ સ્થિતિ સમજાશે, સત્ય શું છે સમજાશે, અને તે જ પરમાર્થ આગળ લઈ જશે. આગળ જઈએ. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાં સુધી દૃઢ ભાવે તે ભાવના ઈચ્છી પ્રત્યેક કાર્ય કરતા વિચારથી વર્તી પોતાને વિશે લઘુપણું માન્ય કરી પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી સરળપણે વર્ત્યા કરવું, અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ કે ગ્રંથનું કંઈ વિચારવું રાખવું તે યોગ્ય છે.
જે હંમેશા સત્સંગ ઈચ્છે છે, સત્સંગ અને સત્સંગનું સેવન. સત્સંગ તો કરે, એક તો પહેલાં સત્સંગનું જ ઓળખાણ નથી. બધા કરે છે, બધે કરે છે, તે બધો સત્સંગ પણ નથી. માનો કે સત્સંગનું ઓળખાણ પડ્યું તો પછી એનું પાલન એટલે કે સેવન કરતો નથી. બચ્ચું ઈંડું માંથી થાય છે એ પક્ષી કેવું સેવ્યા કરે છે, ત્યાં સુધી એ કાંઈ બીજી પ્રવૃત્તિમાં રસ લેતું નથી. ભૂખ્યું તરસ્યું પણ કલાકો સુધી કે કેટલીક વાર દિવસો સુધી બેઠું જ રહે છે, સેવ્યા જ કરે છે. તો એ જ રીતે સેવન કરવું જોઈએ, એ રીતે એની પાછળ પડી જવું જોઈએ, લાગી જવું જોઈએ કે આટલા વખતથી સત્સંગ કરવું ને પરિણામ કેમ ન મળે, ફળ કેમ ન મળે, મોક્ષે કેમ ન જવાય, સમ્યક દર્શન કેમ ન થાય. આ કાળ શું કરી શકે? જવાનો કાળ થોડો પેટમાં જતો રહે છે એટલે પોતે એવો બળિયો થઈને પોકારે તો સત્સંગનું સેવન થાય. પરમ પ્રેમે ઉપાસે તો સત્સંગનું સેવન બરોબર થાય. અને વળી નિરંતરપણે ઈચ્છે. 2 વર્ષ કરી લીધો, 2 દિવસ કરી લીધો, 2 મહિના કરી લીધો એમ નહીં, પણ નિરંતરપણે ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવને. એટલે અહીંયા કલ્લોલવાસી કુંવરજીભાઈને પણ લાગુ પડે છે. જ્યાં સુધી તે જોગનો વિરહ રહે છે. કદાચ પત્રમાં એવું લખ્યું હોય કે અમને સત્સંગ તો કરવો છે, આપનું ઓળખાણ પણ છે, ઉગરીબેનને હિસાબે વધારે છે, પણ અમને વિરહ છે અથવા તો ઓળખાણ પ્રમાણે સત્સંગનું સેવન થઈ શકતું નથી, આપના જોગનો વિરહ લાગ્યા કરે છે. તો જ્યાં સુધી વિરહ છે ત્યાં સુધી કૃપાદેવ જવાબ આપે છે કે દૃઢ ભાવે, એકદમ સ્ટ્રોંગલી, કન્વિન્સિંગલી અને સ્ટ્રોંગલી તમે દૃઢતા રાખો. દોરડું જ મજબૂત હોય દોરા કરતા અને દોરી કરતા, પણ દોરડું શ્રદ્ધાનું છે એને એકદમ પાછું મજબૂત રાખો, મજબૂત પકડી રાખો. એટલે કે પકડ જોરદાર કરો, દૃઢપણે પકડી રાખો, ઢીલી કરશો નહીં, એવી ભાવના ઈચ્છી એ પ્રમાણે કરતા જવું, એવો ભાવ કરવો. અને પ્રત્યેક કાર્ય કરતા વિચારથી વર્તી. જે કંઈ કાર્ય કરતા હોય તેમાં વિચારપૂર્વક વર્તના કરશો. જુઓ, વિચારથી કીધું છે, કર વિચાર તો પામ, કેમ કે વિચાર એક યોગ છે અને વિચારથી આત્મજ્ઞાન થાય છે. આપણે વ્યાખ્યાન સારમાં અગર ઉપદેશ છાયામાં સવિસ્તર લીધેલું છે. તો આત્મજ્ઞાન પ્રત્યે જ લઈ જવા છે તો તમે એવો વિચાર કરો. ભાવના ઈચ્છીને માત્ર ભાવના બોલો, ભાવો અને માત્ર વિરહ છે એમ કયા કરો તો ન ચાલે. પણ દરેક કાર્ય કરતાં કરતાં વિચારથી વર્તો અને પોતાને વિશે લઘુપણું માન્ય કરો. આ બધું કરતાં કરતાં મને આવડે છે, હું જાણું છું, સમજું છું, હું કરી શકું છું, મને વિચાર આવે છે, હું ધારું તે કરી શકું, મારે આમ જ કરવું છે અથવા મને તો આ જ યોગ્ય લાગે છે, એમ બધું કરવાની બદલે લઘુપણું માન્ય કરો. હું કંઈ જ નથી, હું કંઈ જ જાણતો સમજતો નથી અને મારે નવેસરથી કોરી પાટી થઈને જ બધું શીખવું, સમજવું છે. અને જે કરું છું તે હું તો અજ્ઞાની છું, હું તો નાનો માણસ છું, એમ કરીને કરવું જોઈએ. તો કે લઘુપણું હોય તો ગુરુ થવાય. ગુરુ લઘુને ગુરુ બનાવે છે, એ એનો રોલ છે, એ ગુરુ તત્વનો રોલ છે, આપણે જાણીએ છીએ. પણ સામો જીવ લઘુ થાય તો થાય, નહીં તો ન થાય. એટલે કે લઘુતા શું? તો કે નમ્રતા, પૂરેપૂરી નમ્રતા હોવી જોઈએ. ચિદાનંદજી મહારાજ ગાય છે, લઘુતા મેરે મન માની, યહી ગુરુગમ જ્ઞાન નિશાની. ગુરુગમ એ જ છે, ગુરુગમથી જ્ઞાન મળે છે, બધું બરાબર, પણ લઘુ થાવ તો મળે. અને પ્રભુશ્રીજીએ પોતાનું નામ લલ્લુજીમાંથી લઘુરાજ રાખી દીધું કે અમે આમ પણ લઘુરાજના બંને અર્થ થાય કે હું તો લઘુ ને લઘુ જ છું, નાનો ને નાનો જ છું. અને સાથે આપણે એમ પણ અર્થ ઘટાવી શકીએ કે કૃપાળુદેવ મોટા રાજ અને લઘુરાજ એટલે નાના રાજ. એટલે કે પ્રભુશ્રીજી કૃપાળુદેવની નાની છોટી આવૃત્તિ એ પણ કહી શકાય. અને એ પ્રમાણે એ જીવી ગયા, ચરિતાર્થ કરી ગયા, સત્પુરુષ થઈને ગયા. અને કૃપાળુદેવનો માર્ગ કોણે દીપાવ્યો, કોણે પ્રકાશ્યો? કૃપાળુદેવે બરોબર છે. જીન માર્ગ તો હતો જ, મહાવીર સ્વામી થઈ ગયા છે, અનંત તીર્થંકર થઈ ગયા છે. નવો કંઈ જૈન માર્ગ નથી, જીન માર્ગ નથી, પણ એનો પ્રકાશ કર્યો, એનો ઉદ્ધાર કર્યો. તો એવા પ્રકાશક પુરુષ, અને એને પણ પ્રકાશમાં કોણ લાવ્યું? તો કે પ્રભુશ્રીજીએ કૃપાળુદેવના માર્ગને અથવા તો કૃપાળુદેવે જે રીતે વાત મૂકી છે તેને વિસ્તાર્યો, પ્રસ્તાર્યો. એ કૃપા એમની અપરંપાર છે. તો તમે લઘુપણું માન્ય કરો. લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર. ચિદાનંદજી મહારાજની કેવી ટંકોત્કીર્ણ પંક્તિ છે. અને એ જ ચિદાનંદજી મહારાજ એટલે કૃપાળુદેવનો જન્મ વિક્રમ સંવત 1924 કારતક સુદ પૂર્ણિમા. અને તે વખતે જ ચિદાનંદજી મહારાજનો એ પહેલાં જ એટલે કે 1 વર્ષની અંદર જ 9, 10, 11 મહિના પહેલાં જ એમનો દેહ છૂટેલો હતો. એટલે કેટલાય લોકો એ વખતે એમ કહેતા કે કૃપાળુદેવ જ્ઞાની છે, ચિદાનંદજી મહારાજ પણ આત્મજ્ઞાની મુનિ હતા અને એની ઘણી ઊંચી દશા હતી. કૃપાળુદેવે પોતે પણ કહ્યું છે કે ચિદાનંદજી આત્મજ્ઞ મુનિ હતા.
તો કોઈને એમ માનવા પ્રેરાઈ જાય કે ચિદાનંદજી મુનિ એ જ કૃપાળુદેવનો આગલો ભવ હતો અને પછી 9-10 મહિને જાણે કે જન્મ્યા છે. આપણે એ વાત સ્વીકારી શકતા નથી, અસ્વીકાર પણ કરી શકતા નથી. કારણ કે એ કોણ કહી શકે? તો કે એનું જેને જ્ઞાન હોય તે. પરમ કૃપાળુદેવે એવું લખ્યું નથી, એટલે આપણે આપણી મેળે એવું કાંઈ કહી શકીએ નહીં. પણ લોકોને, સમાજને તો વિચાર કરવાની, તર્ક કરવાની ટેવ પડી ગઈ છે, એટલે એકને એક બે કરી નાખે. અને એમ વિચાર આવે એ સ્વાભાવિક પણ છે કે એવો દશાવાન પુરુષ હતો અને પાછો મનુષ્ય ભવ એવા કોઈકને મળે પણ ખરું આત્મકલ્યાણની પરંપરામાં, એટલે થઈ પણ શકે. ન થઈ શકે એવું કંઈ નથી, શાસ્ત્રોક્ત રીતે થઈ પણ શકે. પણ આ બધું અનુમાન અને શાસ્ત્રની વાત થઈ. અનુભવથી પોતાને બીજાનું જ્ઞાન હોય, બીજાના ભવનું જ્ઞાન હોય અને કહેતા હોય કેવલજ્ઞાની ભગવંત હોય, એમની વાત જુદી છે. આપણાથી એમ સ્પષ્ટપણે કોઈના વિશે કહી શકાય નહીં. તો આવો લઘુતા રાખી અને પછી પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ છે. પછી હું તો લઘુ, મને કંઈ આવડે નહીં, હું કંઈ જાણું નહીં, હું કંઈ સમજું નહીં, એમ કરીને બેસે તોય ન થાય. પછી આગળ જવાનું છે કે પોતાનો દોષ શું છે, કે હું ક્યાં ભૂલ કરું છું, મારો અવગુણ શું છે, મારો દોષ શું છે. મારું મન જ્યાં દૂષિત થાય તે દોષ. બીજાના નિમિત્તે પણ આપણું મન દૂષિત થાય, ક્લેશિત થાય તે દોષ તો ખરો જ. કે આપણો દોષ છે કે આપણને કેમ દુઃખ લાગી જાય છે, આપણને કેમ ક્લેશ થાય છે, અથવા તો આવો વિકલ્પ થાય છે. એટલે પોતાનો વાંક જ જોવાનો છે. તો કે કોઈ પણ કારણે મોટો દોષ તો જોવાનો જ છે, નાનો પણ દોષ છે તેના પ્રત્યે નિવૃત્તિ છે. હવે કરવા નથી, હવે દોષથી પાછા હટવું છે, દોષનું પ્રતિક્રમણ કરવું છે, ક્ષમા માગું છું, ક્ષમા યાચના કરવી છે. એટલે કે રિટાયર થવું છે, નિવૃત્તિ ઈચ્છવી છે. હું બહુ દોષ કરીને થાક્યો, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, હવે મારે એવા દોષ કરવા નથી. અને પછી સરળપણે વર્ત્યા કરવું અને પછી સીધું રહેવું. વંકાશ આ 21મી સદી એટલે તો કેવું જ શું, પણ આ કળી કાળ કે દુષ્મ કાળ કે પાંચમો આરો એટલે જ આપણે બધા જ જીવો, મોટા ભાગના જીવો વાંકા અને જડ, વક્ર અને જડ પરિણામી જીવ તો છીએ જ. જડ જેવા છીએ, જડ નથી, અને વક્ર એટલે વાંકા છીએ. તો કૃપાળુદેવ કહે છે ભલે હોય પ્રભુશ્રીજી જેવા ચોથારાના મુનિ કે ચોથારાને પ્રસાદી જેવા તો બહુ ઓછા, આંગળીને વેઢે ગણાય એટલા જીવ હોય, પણ એ સિવાય આપણી બધાની જનરલી સ્પીકિંગ વાત થાય તો એ વક્ર અને જળ મહાવીર સ્વામીએ ભાખેલું છે અને એ પ્રમાણે થયું છે કે છેલ્લા તીર્થંકરના સમયના અને ત્યાર પછીના જે જીવો છે તે આવા. અને પહેલા તીર્થંકરથી વચ્ચેના તીર્થંકર સુધી શું, તો કે સરળ અને જળ. એમાંય જળ જેવા તો હતા જ, પણ સરળ હતા. તો આપણે સરળતા નથી, પણ વક્રતા છે, વંકાશ છે, કુટિલતા છે. એ વાંકામાંથી, આડામાંથી, ઊંધામાંથી સરળ થવાનું છે. એટલે સરળપણે વર્ત્યા કરવું અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાન વાર્તા, જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ વિચારવું. આવી ભાવનાની ઉન્નતિ થાય, આબાદી થાય, કેમ આગળ વધાય તે જોવું. અને તે જેનાથી થાય એવી કોઈ જ્ઞાનની વાત, જ્ઞાનનો વિષય, પ્રસંગ અથવા તો કોઈ આર્ટિકલ, લખાણ અથવા તો ગ્રંથ, એવું કંઈ શાસ્ત્રા પુરુષના વચન છે, શાસ્ત્ર છે, એ કંઈ ને કંઈ વિચારવાનું રાખવું તે યોગ્ય છે. એટલે કેટલી બધી સૂચના, સલાહ કે ઉપદેશ કે બોધ કૃપાળુદેવે કુંવરજીભાઈને આપી દીધો. એ કુંવરજીભાઈને આપ્યો, એ આપણને આપ્યા બરોબર છે કે તમને સત્સંગનો વિરહ છે તો જ્યાં સુધી વિરહ છે ત્યાં સુધી તમે દૃઢ ભાવે એવું ઈચ્છો કે સત્સંગ મળે, સત્સંગનું સેવન કરવું. અને એ કરતાં વિરહ દરમિયાન એના વિચારમાં વર્તવું, પોતાના વિશે લઘુતા રાખવી એટલે કે નમ્રતા રાખવી, વિનય ગુણ રાખવો અને પોતે કંઈ જ નથી એવી રીતે લઘુતા રાખવી. પછી જે કંઈ દોષ દેખાય તેનાથી પાછા હટવું, પછી સરળ થવું. અને આવી ભાવનાની જેમ જેમ ઉન્નતિ થાય, આગળ જવાય, પ્રગતિ થાય, એવી કંઈક ને કંઈક સત્શાસ્ત્ર, સદગ્રંથ અથવા તો સદવિચારણા કરવી, જ્ઞાનની વાત કરવી અથવા તો જ્ઞાન વિશેના કંઈ લેખ વાંચવા તે યોગ્ય છે. ઉપર જણાવી છે જે વાર્તા તે, એટલે વાર્તા એટલે કથા નહીં, પણ વાર્તા એટલે વૃત્તાંત, હકીકત, વાત, કથન. આ જે ઉપર વાત કઈ, હકીકત કઈ, વાત કહેવા પૂરતી નથી, હકીકત છે. તમે આવું કરો છો અને આમાં આવું કહીએ છીએ. એટલે તે હકીકત, તે વૃત્તાંત, તેને વિશે વાત કરનારા એવા ઘણા પ્રસંગ તમ જીવોને વર્તે છે. તમને અટકાવી દે, તમને અંતરાય પાડી દે એવા વચ્ચે વિઘ્નો ઘણા છે. એટલે બાદ આવે એવા, મુશ્કેલી પડે એવા પ્રસંગ ઘણા વર્તે છે, એ અમે જાણીએ છીએ. તમ જેવા જીવોને, તમને એકલાને નહીં, તમ જેવા ઘણા જીવોને સત્સંગ કરવો છે, આગળ જવું છે, પણ કેટલાય વિઘ્ન આવે છે એ જાણીએ છીએ.
તથાપિ તો પણ તે બાદ કરનારા પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સદુપયોગે વિચારી વર્તવાનું ઈચ્છવું. હવે તમારે સદુપયોગે વિચારીને રહેવાનું છે. આમાં જે પ્રસંગ આવે, મુશ્કેલીજનક જે પ્રસંગ આવે, આઘાતજનક જે પ્રસંગ આવ્યો છે અગર તો આવે, એ જે કંઈ પ્રસંગ છે, વિઘ્ન છે, એના પ્રત્યે સદઉપયોગે વિચાર કરવો. એમાં ઉપયોગ અશુભ કરી નાખવો નહીં, ખોટા ભાવ કરી નાખવા નહીં, અશુભ ભાવ કરવા નહીં, પણ સદઉપયોગ રાખવો. સદઉપયોગ એટલે સાચો ઉપયોગ, સારો ઉપયોગ, શુદ્ધ ઉપયોગ. એટલે શુદ્ધ ઉપયોગમાં ન રહેવાય તો તમે સદુપયોગ કરવો એટલે સત પ્રત્યે લઈ જાય તેવો ઉપયોગ કરવો. સાચ પકડાવે, સત્યનો આગ્રહ કરાવે તેવો ઉપયોગ રાખવો. અને તે પ્રમાણે તમારે બધા અંતરાય મુશ્કેલીની પાર જતું રહેવું અને એમ વર્તવાનું ઈચ્છવું. તે અનુક્રમે બને એવું છે. એટલે અનુક્રમે એટલે જે પેરેગ્રાફમાં આપણે ક્રમ વાંચી ગયા તે પ્રમાણે કરતાં કરતાં ધીમે ધીમે બની જશે. કોઈ પ્રકારે મનને વિશે સંતાપ પામવા યોગ્ય નથી. તમારે મનમાં કોઈ રીતે સંતાપ રાખવો નહીં. સંતાપ શું? તો કે માનસિક દુઃખ, પરિતાપ, કચવાટ એટલે કે મન કોચવાય છે તે, અને પજવણી. પોતાનું જ મન પોતાને હેરાન કરે, પોતે જ પોતાને મુશ્કેલીમાં મૂકે, પોતે જ પેટ ચોડીને સૂળ ઊભું કરે, પોતે જ પોતાનાથી દુઃખી થાય, પોતાને જ બહુ દુઃખ છે એમ લાગે કે બધુંય સુખ છે પણ આ એક દુઃખ છે. ન હોય ત્યાંથી દુઃખનો વિષય કે વાત કાઢે અને એમ થાય કે આ મારું મન ઉદ્વિગ્ન છે, ગ્લાનિમય છે. તો જે કૃપાળદેવી કુંવરજીભાઈને કહ્યું એ બધા મુમુક્ષોને કહ્યું છે કે આપણને કોઈ પણ પ્રકારનો માનસિક દુઃખ કે સંતાપ રાખવા યોગ્ય નથી. જે ઉદય છે તે છે, શરીર જે છે તે છે. અત્યાર સુધીની ફિલ્મ પૂરી થઈ ગઈ તો ભલે પૂરી થઈ ગઈ, તો જે થયું તે થયું, ન થયું તે ન થયું, પણ સંતાપ તો રાખવો જ નહીં. દુઃખ શું કામ રાખવું જોઈએ? જે પૂર્વના ઉદય હશે એ પ્રમાણે આવીને મળે છે. આપણી પાસે બોધરૂપી શસ્ત્ર છે, આ બધા જ્ઞાની પુરુષના વચન છે, તો એનાથી લડી લેવાનું છે અને એનાથી ક્ષમતા રાખવાની છે. અને જેટલું સમભાવે પરિણમન થશે એટલું જ આપણને સુખ આનંદની વૃત્તિ થશે. પુરુષાર્થ જે કંઈ થાય તે કરવાની દૃઢ ઈચ્છા રાખવી યોગ્ય છે. જે દૃઢ ઈચ્છા ભાવના એક જ કે સત્ય પુરુષાર્થ કરવો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. ગમે તે થાય પણ આત્માર્થ ચૂકવો નહીં. મારે આત્માનું કલ્યાણ કરવું છે, બીજું બધું તો થઈ રહેશે. એમાં જે ભાવો આવે છે, વિઘ્નો આવે છે, કશાય આવે છે, એ બધાને કેમ ઓવરકમ કરવા, ઓવરરૂલ કરવા એ વિચારવા જેવું છે. અને પરમ એવું જે બોધ સ્વરૂપ છે તેનું જેને ઓળખાણ છે એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યાના પુરુષાર્થને વિશે મૂંઝાવવું યોગ્ય નથી. જે પુરુષનું બોધ સ્વરૂપ છે તેનું જેને ઓળખાણ છે, એટલે કે કૃપાળદેવ જે છે પોતે અને એનું જેને ઓળખાણ પડી ગયું છે એવા કુંવરજીભાઈ, તો એવા પુરુષે એટલે કે આ કુંવરજીભાઈએ તો નિરંતર યથાર્થ પુરુષાર્થને વિશે મૂંઝાવવું યોગ્ય નથી. એટલે કે એવી રીતે વર્તીને પુરુષાર્થ કરવામાં મૂંઝાવવું યોગ્ય નથી. પુરુષાર્થ કરવાનો છે પણ મૂંઝાવવું તમને ઘટતું નથી. તમે મૂંઝાઈ જાઓ એ તમને શોભે નહીં, તમને ઘટારત નથી, તમને આ શોભાસ્પદ જ નથી. શું કામ મૂંઝાઈ જાઓ છો? શું કામ આકુળ વ્યાકુળ થઈ જાઓ છો? ચોખ્ખું કૃપાળદેવ લખી દે છે, બધાને લખી દે છે. અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્તપણાને વિશે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. અનંતકાળથી આત્મ સ્વરૂપ આપણે પ્રાપ્ત કર્યું નથી, સ્વ સ્વરૂપની પ્રાપ્તિ કરી નથી, સમ્યક દર્શન કર્યું નથી, આત્મજ્ઞાન થયું નથી. હવે એમાં અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. એમાં થોડાક વર્ષ, થોડીક કલાક કે આ એક ભાવ વધારે જાય તો વાંધો નથી કે અત્યાર સુધી હતું શું ને ગયું શું, અમસ્તુય જે સ્વીકાર્યું છે, પકડ્યું છે, એ ખોટું જ પકડ્યું છે, મિથ્યાત્વ છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી, સેલ્ફ રિયલાઇઝેશન નથી, આત્માની ઓળખ નથી, પીછાણ નથી, આત્માનો અનુભવ નથી, આત્માની શ્રદ્ધા નથી, આત્મા પ્રાપ્ત થાય એવા સત્પુરુષની પણ જો શ્રદ્ધા નથી તો થોડો કાળ જાય તો વાંધો નથી, પણ પરીક્ષક વૃત્તિ બુદ્ધિ રાખીને પણ હવે આ ભાવમાં ભૂલ કરવા જેવું નથી. એટલે અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, મને ક્યારે આત્મજ્ઞાન થાય, મને ક્યારે સમ્યક દર્શન થાય, મને ક્યારે ધ્યાન જામે, એમ વિકલ્પ કરવાની જરૂર નથી. થોડો ટાઈમ વધારે જાય તો હાનિ નથી, નુકસાન નથી, ખોટ નથી. ખોટ ક્યાં છે? માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી તેને વિશે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે.
અત્યાર સુધી શીખ્યા સમજી આવડ્યું જ નહીં તો કાંઈ વાંધો નથી, નાપાસ થયા કંઈ વાંધો નહીં, પણ હવે પાછું પાસ થવાની મહેનત કરે, પરીક્ષા આપે, બધું કરે ત્યાં સુધી વાંધો નથી, પણ પાછી એમાં ભૂલ કરે અને ખોટું પકડી લે, નાપાસ થાય અને પાછો પોતાને પાસ માની લે, એ મોટામાં મોટી ભ્રાંતિ છે, ભૂલ છે. પોતાનું કાંઈ ઠેકાણું ન હોય અને માની લે કે મને આત્મજ્ઞાન, મને સમ્યક દર્શન, એના જેવી ભ્રાંતિ એકેય મોટી નથી. શાસ્ત્રોમાં ન કીધી હોય એવી એ ભ્રાંતિનું નામ છે. એમાં વેદાંતની બ્રહ્મપંચક 5 ભ્રાંતિ પણ નહીં અને જીનાગમના 25 મિથ્યાત્વ પણ નહીં, પણ જુદું જ કાંઈ. એથી ટોપ, એથી શિરમોર તો કે પોતે ખોટો છતાં હું સાચો, પોતે પામ્યો નથી છતાં હું પામી લીધું, અને એમ કરીને પાછો ઢંઢેરો પીટાવે તો એ પણ મોટી ભ્રાંતિ છે, મોટી ભૂલ છે. ન જ આવડતું હોય તો એનો એકરાર હોય, પસ્તાવો હોય કે મને હજુ આવડતું નથી, હું હજી પામ્યો નથી, મને હજી સંશય છે, મને આત્મજ્ઞાન કે આત્માનુભવ નથી, એમ કહી શકે ત્યાં સુધી વાંધો નથી. પોતે પોતાના અજ્ઞાનનો, નબળાઈનો અથવા તો પોતાનું જે કંઈ દોષ છે એનો એકરાર છે. પણ કાંઈ જ ઠેકાણું ન હોય, ખાલી ચણો વાગે ઘણો, અને એ પ્રમાણે કયા કરે કે ના મારી પાસે બધું છે, અમને તો આત્મજ્ઞાન છે, સમ્યક દર્શન છે, અને કેટલાક તો એવા થઈ ગયા થોડા વર્ષ પહેલાં કે અમને કેવલ જ્ઞાન છે એમ પણ કહી દીધું છે, અને ઢંઢેરા પીટાવેલા છે, અને હજારોને હમણાં કેવલ જ્ઞાન આપી દઈશું એમ પણ કહે. તો એ બધી વાત અને હવેની વાત, કૃપાળુદેવની વાતમાં બહુ વિચારવા જેવું છે. કૃપાળુદેવ કહે અને બીજા કહે એમાં બહુ ફેર છે. તો અહીંયા ચોખ્ખું લખી દીધું કે તેને વિશે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. આ મોટો ખોટનો ધંધો છે કે નથી જ ખબર, નથી જ આવડતું તો એ એકરાર છે, પણ આવડે છે ને ચાલો હું તમને સમજાવું કે હું તમને આપી દઉં, એના જેવી ભયંકર ભૂલ બીજી એકે નથી, તો એ ભ્રાંતિ છે. જો પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે તો પછી તેના માર્ગને વિશે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય તેવી વાર્તા છે. જો જ્ઞાનીનું સ્વરૂપ બરાબર દૃશ્યમાન, ભાષ્યમાન હોય, એટલે કે આપણને બરાબર ખબર પડી ગઈ હોય, એકદમ પ્રકાશમાં આવી ગયું હોય કે કૃપાળુદેવનું સ્વરૂપ શું, વિતરાગનું સ્વરૂપ શું, વિતરાગ વાણીનું સ્વરૂપ શું, અને એ ઓળખાણ પડી ગઈ હોય તો પછી તેના માર્ગમાં, એટલે કે તીર્થંકરના માર્ગમાં જીવનું પ્રવેશપણું થાય છે, એટલે કે આપણને એન્ટ્રી મળે છે, બાકી કોઈ રીતે મળતું નથી. આ સીધી સાદી એકને એક બે જેવી સમજાય તેવી વાત છે. એટલે અહીંયા કૃપાળુદેવે ઘણું કહી દીધું છે. રૂઢે પ્રકારે મન વર્તે એમ વર્તો, રૂઢે પ્રકારે મન વર્તો, ભલી ભાંતિ તમને જેમ યોગ્ય લાગે તેમ કયો વર્તો. અમે તો અત્યારે આમ કહી દીધું છે. આ સમજવા માટે એક દૃષ્ટાંત છે. એક રાજા અને રાજ દરબારમાં ભરી સભામાં જાહેર કરે છે, ઢંઢેરો પીટાવે છે કે જે કોઈ, મારે અડધું રાજ તો આપી દેવું છે, પણ એક શરત છે કે જે કોઈ આ બધા બકરા છે પોતપોતાના એક બકરું લઈ આવે અને એને બરાબર પેટ ભરાવીને લઈ આવે. આપણને દેખીતી રીતે વિચિત્ર લાગે એવું છે કે રાજ દરબારમાં બકરું લઈ જવાનું અને એને બરાબર પેટ ભરેલું હોવું જોઈએ, કે જેથી કરીને રાજ દરબારમાં ગમે એટલો ઘાસનો ઢગલો કરે પણ બકરું કાંઈ જ મોઢું ન નાખે કે કાંઈ જ ખાય નહીં, એવું કરવાનું છે. અને તો પછી હું સમજીશ કે એણે બરાબર એને ખવડાવ્યું છે, પીવડાવ્યું છે, ચારો ચરાવ્યો છે, અને હવે એ જરાય ભૂખ્યો નથી, એટલે એને જરાય ઘાસ ખાવાની ઈચ્છા નથી, એના સામુય જોતો નથી. એવું જે બકરું જીતી જાય, એનો માલિક જીતી જાય, તેને મારે અડધું રાજપાટ આપી દેવું. એટલે ઢંઢેરો સાંભળીને એમ થાય એમાં શું હતું, એટલે બધા જ કેટલાય બધા બકરાના જે કોઈ માલિક છે, માલ જેની પાસે છે તે માલિક, અને તે રબારી, ભરવાડ, આહિર વગેરે કેટલાય બધા કહે છે કે ચાલો આપણે તો જઈએ. એમ કેટલાય બધા જાય છે, એક પછી એક જાય છે, પણ બધા નાપાસ થાય છે. કેમ કે બકરું ત્યાં જઈને ગમે તેટલું ખવડાવ્યું પીવડાવ્યું હોય, એક અઠવાડિયાનું ખવડાવી દીધું હોય તો પણ જેવું ઘાસ જુએ એટલે તરત જ એમાં મોઢું નાખીને ખાવા જાય. એટલે રાજા એમ જ કહે એનું પેટ ભરેલું નથી, એ ભૂખ્યો છે. ભૂખ્યો છે એટલે જે ખાવા જાય છે માટે પાછા જતા રહ્યો. એટલે તમને અડધું રાજ આપવામાં આવતું નથી. એમાં એક સુગ્ન કંઈક મુમુક્ષુ હોય કે બોધ સાંભળ્યો હોય કે વિચારશીલ હોય, એ એક ભાઈને એમ થાય છે કે આજે હું ટ્રાય કરું. થોડા દિવસ આ બધાનો ખેલ જુએ છે કે બધા પાછા જાય છે, એટલે મનમાં સમજી ગયો કે કાંઈક રહસ્ય છે, આમાં ભેદ છે. એ રહસ્ય પોતે મનોમન વિચાર્યું, એને એમ લાગ્યું કે મને રહસ્ય ભેદ ખુલી ગયો છે, મર્મ પ્રાપ્ત થઈ ગયો છે. એણે શું કર્યું તો કે એક બકરું પોતે જે પાળ્યું, લીધું, ચરાવ્યું, અને એને જેવું ઘાસ ખાવા જાય એવું જ એને ડફણા મારે અને એકદમ જ
જોરથી કાંઈક માર જ મારે, એટલે એને એમ લાગી ગયું બકરાને કે હું ઘાસ ખાવા જાઉં છું ત્યારે મને માર મારે છે. કેમ કે રાજ દરબારમાં હંમેશા ઘાસનો ચારો જ રાખતા હતા, એટલે ઘાસ સિવાયની કોઈને કોઈ રીતે ખવડાવે છે, બકરું મોટું કરે છે, પણ ઘાસ ખાવા દેતું નથી. ઘાસ ખાવા જાય એટલે એને એકદમ જ લાકડી મારે. હવે એનો વારો આવ્યો તો રાજ દરબારમાં પરિસભામાં રાજા કહે છે તમારી ટ્રાય આજે લઈએ. તો એને જેવું બકરા પાસે ઘાસ બધું મૂક્યું હતું તો એ બકરો એકદમ ભડકીને ભાગ્યો, એનાથી દૂર જ ગયું. એ સમજી ચૂક્યો, બકરું સમજ્યું હતું, ટ્રેન થઈ ગયું હતું કે મને આ ઘાસ ખાઈશ તો મોટો માર પડવાનો છે અને મારે મારી જાતને વગાડવું નથી, વગાડવું જરૂરી છે પણ વગાડવું નથી, મારે મારથી દૂર જવું છે. એટલા માટે જેવું મારવા જાય છે અને મારવાનો સવાલ આવે છે તો કે ઘાસ પાસે જતો જ નથી, એટલે સવાલ જ આવતું નથી. એટલે એને ટ્રેન થઈ ગયો હતો, એને કેળવણી કામ આવી, એને શિક્ષણ કામ આવ્યું. એ સમજી ગયો હતો, એની ભ્રાંતિ હતી, તૂટી ગઈ હતી કે બકરાનો માલિક જોરદાર હતો અને બકરું પણ ટ્રેન થઈ ગયેલું બાળક હતું, બચ્ચું હતું. એટલે એ સમજી ગયું કે મારે ઘાસ ખાવાનું નથી. જો ઘાસ ખાવા જાઉં તો ઘરે માલિક શું કરે છે કે લાકડી જ મારે છે, ઉગામે જ છે, તો મારે એ પ્રહાર ખંભો નથી. માટે ઘાસની એસી તેસી, મારે ઘાસનો ચારો ખાવાનો નથી. અને ઘરેથી બીજું બધું તો ખાધેલું જ હતું, એટલે ઘાસથી ભડકીને ભાગે છે, એ જીતી જાય છે અને અડધું રાજ મળે છે વગેરે. તો અહીંયા તો આખું રાજ લેવાની વાત છે. મોક્ષનું આખું રાજ, સ્વરાજ, સ્વતંત્ર, પોતાના આત્માનો પોતે માલિક અને તે રાજ લેવાનું છે. તો આપણે એવી ભ્રાંતિમાં, ભૂલમાં રહેવાનું નથી. જે બોધ કીધો છે એના અભ્યાસથી આગળ જઈ શકાય છે. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. અહીંયા કુંવરજીભાઈને લખ્યું છે અભ્યાસ કરવાનું, અને આ પ્રમાણે ક્રમ આપ્યો છે. એ ક્રમ આપણને પણ આપ્યો છે કે સત્સંગ હોય તો કરો, એ નિરંતર સત્સંગ કરો, પણ સત્સંગનું ઓળખાણ હોવું જોઈએ, એનું સેવન હોવું જોઈએ, અને એમાં જે વિઘ્ન આવે તેને પણ તમે સદઉપયોગપૂર્વક શુભ વિચારથી આગા પાછા કરી દો અને એમાંથી બહાર આવી જાઓ. અને એ ભાવના રાખો, એનાથી ઉન્નતિ પામો અને આગળ જાઓ. પણ પછી તો બેઠા છીએ અને નથી સત્સંગ તો પણ વિરહમાં પણ નજીક જ છીએ, સાથે જ છીએ, અને જે ઉપદેશ બોધ આપ્યો છે એને અનુસરવાની વાત મૂકી દીધી છે. જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે. કૃપાળદેવનું ઓળખાણ પડ્યું છે કુંવરજીભાઈને. તો પછી કૃપાળદેવના માર્ગમાં અનુક્રમે જે ક્રમ બતાવ્યો છે તે રીતે વર્ત્યા જશો તો તમે એ માર્ગમાં પ્રવેશ પામશો. એટલે કે આત્મજ્ઞાન કે સમ્યક દર્શનના રસ્તા ખુલ્લા થઈ જશે. માટે તમે પધારો, રસ્તે પડો એટલે રસ્તે આવી જાઓ, મોક્ષના રસ્તે પડી જાઓ. હવે તમને રૂઢે પ્રકારે મન વર્તે એમ વર્તો, તમને જેમ ઠીક લાગે તેમ વર્તો. વિયોગ છે તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે. તમને વિયોગ છે, અમારો વિયોગ છે એટલે તમારું કલ્યાણ પણ એટલું પાછું ઠેલાય છે એમ તમને લાગે છે, સાચી વાત છે. તો એ વાર્તા સત્ય છે, એ વાત ખોટી નથી. તથાપિ તો પણ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિશે ચિત્ત વર્તે છે તો કલ્યાણ છે. તમને જ્ઞાનીને વિશે જ ચિત્ત વર્તે છે ને, બીજે તો ગયું નથી ને. જ્ઞાનીના વિયોગમાં પણ જ્ઞાની વિશે જ ચિત્ત છે ને. જે વ્યક્તિ હાજર નથી છતાં હાજર ન હોય છતાં એના પ્રત્યે જ રુચિ પ્રીતિ છે તો આપણને તે વ્યક્તિની યાદ સતત રહે છે. તો ઉપયોગ તો ત્યાં જ રહ્યો ને. જ્ઞાની, જ્ઞાનીના બોધ, જ્ઞાનીની જીવનચર્યા, જ્ઞાનીના સ્વરૂપ પ્રત્યે બોધ છે, એના બાહ્ય લક્ષણ કે બાહ્ય દેખાવ પ્રત્યે નથી. તો તેના વિયોગમાં તમારું ચિત્ત જ્ઞાની વિશે જ વર્તતું હોવાથી તમને કલ્યાણ છે. એટલે કે અમે નજીક જ છીએ, સાથે જ છીએ, સામે જ છીએ, એમ સમીપ જ છીએ એમ સંભાળીને વર્તો. અને ન હોય એમ ન લાગતું હોય તો પણ તમે અમારા જ વિચારમાં છો, અમારા વિશેના વિચારમાં છો, અમારી વૃત્તિમાં છે, તો એ કલ્યાણ જ છે. સંસારમાં આપણે એવી વ્યક્તિના વિરહમાં, એ જ વ્યક્તિના વિચારમાં, વૃત્તિમાં રહીએ તો અકલ્યાણ છે. પણ અહીંયા મોક્ષની વાત છે. કૃપાળદેવ તો મોક્ષ સ્વરૂપ છે. તો એવા સદગુરુદેવ, એવા પરમાત્મા, એવા જ્ઞાની પુરુષ, એમાં આપણું ચિત્ત છે, વૃત્તિ છે, તો એ કલ્યાણ જ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. આ પત્રનું છેલ્લું વચન છે પણ ઘણું મહત્વનું છે કે ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. એટલે કે વ્યવહાર ઉકેલતા ઉકેલતા, એમાં જીવતા છતાં પરમાર્થ પ્રાપ્તિ કરવાની ધીરજ છે તો ધીરજ રાખો, થઈ રહેશે. ધીરજના ફળ માઠા નહીં પણ ધીરજના ફળ મીઠા, એમ કેવું છે. અને ધીરજ ગુણ જેવો તેવો નથી, એ અવગાહવાની સૌભાગભાઈની આજ્ઞા કરી છે. અહીંયા પણ ઉપદેશ કર્યો છે કે ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. એટલે પોતાના વ્યવહાર પ્રસંગમાં તો ધીરજ રાખવાની,
પણ સત્પુરુષ પ્રત્યે પણ અધીરજ આવી જાય તો અભાવ આવી જાય અને એમ થઈ જાય કે આટલા વખતથી સત્સંગ કર્યો, આટલા પત્ર લખ્યા, આટલી પ્રસાદી પ્રાપ્ત થઈ, એમણે જે કહ્યું તે મેં કર્યું તોય મારું કલ્યાણ થયું નથી, મને અભાવ આવે છે, મને તો કંઈ કહેતા નથી કરવાનું, બીજા બધા તો કેવી આજ્ઞા કરે, ઉપદેશ આપે, મને તો કાંઈ કહેતા નથી, મને તો કાંઈ હોમવર્ક આપ્યું નથી, અથવા મને તો કેટલુંક જ કીધું, વધારે કાંઈ નહીં, મને એકેય મંત્ર આપ્યો નથી, મને કાંઈ વધુ શીખવાડતા નથી, સત્સંગ કરતા નથી, બોલાવતા નથી, સમજાવતા નથી, પત્ર લખતા નથી, એમ કરીને શિષ્યને હંમેશા સત્પુરુષ પ્રત્યે આવો અભાવ આવી જતો હોય છે. અભાવ આવી જાય, અધીરજ આવી જાય, અણગમો આવી જાય અને વિમુખ થઈ જાય. એ ન થાય એટલે કૃપાળદેવ લખે છે કે ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. અને જ્યારે આમાંથી પાર ઉતરે છે ત્યારે જ સાચા ગુરુ અને સાચા શિષ્ય થાય છે. આપણે પણ અનંતકાળમાં ગુરુની સન્મુખ ગયા હશું, સદગુરુ સન્મુખ હશું, પણ જોઈએ તેવું કર્યું નથી. અને એ ભૂલ દરેકની ગુરુ તત્વની થઈ છે અને એ જ રખડાવનાર રજડાવનાર થઈ છે. માટે ભારપૂર્વક કૃપાળદેવે લખ્યું છે અને મારાથી પણ 2 વખત કહેવાઈ જાય છે કે ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. એટલે જે આપણને જ્ઞાની પુરુષ પ્રત્યે, કૃપાળદેવ પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે અધીરજ આવી જાય, અભાવ આવી જાય, એ ઠીક નથી. એટલે ત્યાં એટલી આપણી યોગ્યતાની કચાશ છે, પ્રતીતિની ખામી છે. એટલે એનામાં વિશ્વાસ નથી કે આમ થશે જ. દવા લઈએ પણ દવામાં વિશ્વાસ નથી કે મટવાનું હશે તો મટશે. ઘણાને તો રિએક્શન પણ આવે, એમ બોલતા બોલતા કચકચ કરતા લઈએ અને ખરેખર એને દવા કામયાબ નીવડે પણ નહીં અને એને ખરેખર રિએક્શન આવે ખરું. તો દવા અથવા ડૉક્ટર અથવા દર્દી, શરીરના જે કોઈ છે ડૉક્ટર, દર્દી વગેરે, એમાં શ્રદ્ધા ન રાખે તો કદાચ ચાલે, પણ જો એવી શ્રદ્ધા રાખે કે તમે ભલે લખી દીધું હોય, પ્રિસ્ક્રિપ્શન લઈ દીધું હોય, લાવનારે લાવી દીધું હોય, પણ મારે કંઈ પેટમાં નાખવી નથી, તો તેને ત્યાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન, એનું જ્ઞાન, એની દવા, એના ઉપર શ્રદ્ધા જરાય નથી. ઉપલક્ષ શ્રદ્ધા તો હોવી જોઈએ. બનવાનું જ બને છે. મારો અશાતા વેદનીય કર્મનો ઉદય પૂરો થતો હશે તો દવા કામ કરશે અને મને મટી જશે. અને દવા સાચી હશે, નિદાન સાચું હશે, દર્દ સાચું હશે અને એનું નિવારણ પણ સાચું હશે. પણ દવાની શ્રદ્ધા કે ડૉક્ટરની શ્રદ્ધા, શરીરના ડૉક્ટર કે વૈદ્યની શ્રદ્ધા રાખવા યોગ્ય નથી. શ્રદ્ધા આત્માના ડૉક્ટરની છે કે મારા કર્મના ઉદય પ્રમાણે થશે. એ દવા, ડૉક્ટર, સારવાર વગેરે તો નિમિત્ત માત્ર છે. થવાનું હોય તો થાય, ન થવાનું હોય તો ન થાય. જો એવા પુણ્યનો ઉદય હોય તો બધું કામયાબ નીવડે, સફળ નીવડે. અને એવા પાપનો ઉદય હોય એટલે કે એવા અશુભ કર્મનો ઉદય હોય તો રિએક્શન આવે, કેસ ખલાસ થઈ જાય, બગડી જાય વગેરે વગેરે. તો એ જેમ સમજાય છે તેમ સત્પુરુષ કે સદગુરુ તો સાચા જ છે, માટે સત્પુરુષ કહીએ છીએ, સદગુરુ કહીએ છીએ. તો એના પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ તો ભરપૂર રાખવાનો છે. એમાં જો સેજ પણ ગફલત થઈ અથવા તો અર્ધદરિયામાં કૂદી પડે તો સદગુરુનો સો વાંક. કૃપાળદેવ લખ્યું, પ્રભુશ્રીજીએ લખ્યું કે રામ નામ કા નાવડા, રાજ નામ કા નાવડા, મય બેસાર્યા રાખ, અર્ધ પસારે કૂદી પડે સદગુરુનો સો વાંક. અધદરિયે મધદરિયે કૂદી જાય તો કરીએ શું? પક્ષી હોઈને ઉડી જાય તો કરીએ શું? એનો આરોવારો નથી. તો એવી રીતે અહીંયા પણ આપણે ધીરજ અવગાવવાની વાત કરી છે. લિખિતંગ મૂક્યું છે શ્રી સ્વરૂપના યથાયોગ્ય. એનું વિશેષણ કેવું છે, લિખિતંગ કેવું છે પોતાનું? શ્રી, એકેય વિશેષણ નહીં. શ્રી કહેતા બધું આવી ગયું. આત્માની લક્ષ્મી, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, આ અનંત ચતુષ્ટય મંડિત એવી શ્રી, એટલે કે આત્માની શોભા, લક્ષ્મી જેને વરી છે તે પરમ કૃપાળદેવ પોતે સ્વરૂપના યથાયોગ્ય. સ્વરૂપ તો દરેક પાસે છે, આપણી પાસે છે, જીવજંતુ પાસે છે. હર કોઈ જીવ કયો, આત્મા કયો, એની પાસે સ્વરૂપ તો છે જ. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી છે, પણ સ્વરૂપનું ભાન, સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપનું ધ્યાન નથી. જે કૃપાળદેવને છે એટલે લખી શક્યા કે શ્રી સ્વરૂપના યથાયોગ્ય. પત્રાંક 372. મુંબઈ, વૈશાખ 14, બુધ, વિક્રમ સંવત 1948, તારીખ 25/5/1892. પૂજ્ય સૌભાગભાઈને આ પત્ર છે. આપનું એક પત્ર આજે પ્રાપ્ત થયું. આપે ઉપાધિ દૂર થવા વિષયમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે. આગલા પત્રનું અનુસંધાન છે કે ઉપાધિ દૂર કરવા માટે જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું છે તે યથાતથ્ય છે. કે ઉપાધિથી દૂર પણ થઈ જાય અને સત્સંગનો લાભ પણ થઈ જાય, તે યથાતથ્ય એટલે સાચું છે. એમાં શંકાને સ્થાન નથી. આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે, પણ તે ઈશ્વર ઈચ્છા આધીન છે.
કે સુખે કરીએ સુખે વસશું શ્રી ગોપાળ. એટલે એવું કહે ને કે હવે અમે તો જો નિવૃત્ત થઈ જઈએ ઉપાધિ યોગમાંથી બાકાત થઈ જઈએ તો પછી આપણે આત્મકલ્યાણ જ કરશું અને સત્સંગ જ કર્યા કરશું. એ જણાવ્યું છે કે અમે જાણીએ છીએ, અગાઉ ઘણીવાર જણાવ્યું છે, પણ તે ઈશ્વર ઈચ્છા આધીન છે. ઈશ્વરની ઈચ્છા, હરિની ઈચ્છા એ મુખ્ય છે. એ જો પ્રમાણે હશે તો બની રહેશે, દૈવી યોગે બની રહેશે, કર્મના ઉદય પ્રમાણે બની રહેશે. અત્યારે તો તમારે ઉપાધિ યોગ છે, મારે પણ ઉપાધિ યોગ છે. જે કંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાલ તો કરો, અને જે સમાગમની પરમ ઈચ્છા તેને વિશે જ અભેદ ચિંતન રાખો. જે પુરુષાર્થ કર્યા કરવાનું હું કહું છું તે જ પુરુષાર્થ કરો. અત્યારે તો એટલું જ. અને સમાગમની પરમ ઈચ્છા છે, ઉત્કૃષ્ટ ઈચ્છા છે, તેના વિશે અભેદ ચિંતન રાખો. એટલે કે મને જુદો ન ગણો, મને ભિન્ન ન ગણો, મને અલગ ન ગણો. હું તમારાથી જુદો દૂર છું એમ માનો છો શું કામ? હું તમારી સાથે છું, સામે છું, પાસે છું. અભેદ ચિંતન, મને કંઈ જુદાઈ નથી તો મને જુદો ન ગણો. હું તમારાથી અલગ દૂરી ઉપર છું, આટલા ડિસ્ટન્સથી છું, પણ સ્થૂળ રીતે છું, દ્રવ્યથી છું, દેહથી છું, પણ ભાવથી હું તમારી સાથે જ છું અને તમારું કલ્યાણ કરવાનું જ છે. વ્યવહારથી કે પરમાર્થથી બે રીતે અભેદ ચિંતન કહી દીધું છે. એટલે કે તમે મારાથી ભિન્ન ભાવ, જુદાઈ, અલગાવ ન રાખો. આજીવિકાના કારણમાં વિવળપણું પ્રસંગોપાત આવી જાય એ ખરું છે. આજીવિકા જીવન નિર્વાહની વાત છે તો એમાં વિહવળપણું એટલે કે ગભરાટ આવી જાય, આકુળતા વ્યાકુળતા આવી જાય, એ પ્રસંગોપાત આવી જાય છે. એ ખરું છે, સાચી વાત છે. તથાપિ ધીરજને વિશે વર્તવું યોગ્ય છે. ધીર પુરુષ થવું હોય તો ધીરજ ગુણ તો લાવવો જ પડે. ધીર વીર મહાવીર કહીએ છીએ. ધી એટલે બુદ્ધિ, બુદ્ધિના 8 ગુણ જ્યાં જન્મ પામે છે તે બુદ્ધિ સહિતના 8 ગુણ છે તે બધા ધીરજમાં આવી જાય છે. એટલે કે એ ધીર પુરુષમાં એ બધા બુદ્ધિના 8 ગુણ હોય છે અને એ તમારે લાવવાનું છે. ઉતાવળની અગત્ય નથી. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળ એટલી કચાશ, કચાશ એટલી ખટાશ. આ બધું આપણે જાણીએ છીએ, કહેવત છે, સાંભળતા આવીએ છીએ, વિચારતા આવીએ છીએ, વાંચતા આવીએ છીએ. પ્રભુશ્રીજી કૃપાળુદેવના બોધમાં તો ખૂબ આવે. પ્રભુશ્રીજીના બોધમાં આ વસ્તુ બહુ આવે કે ઉતાવળ એટલી કચાશ, કચાશ તેટલી ખટાશ. એ જ પ્રભુશ્રીજી પછી બ્રહ્મચારીજીના બોધમાં આવે કે બહુ દોડ કરવામાં ધર્મ નથી, એટલે કે દોડ કરવામાં ધર્મ નથી. અહીંયા જવું, ત્યાં જવું, અહીંથી લઈ લઉં, ત્યાંથી લઈ લઉં. એક માર્ગમાં, એક પંથમાં પણ અનેક જગ્યાએ દોડાદોડી કરવાની, સવાર બપોર સાંજ દોડાદોડી કરવાની. તો કે દોટમ દોટમાં, ઉતાવળમાં પણ ધર્મ નથી. અને શાંતિથી છેલ્લે જશું, મોક્ષે જશું. આખી દુનિયા મોક્ષે જાય, ઘરના બધા જાય, પછી છેલ્લે જઈશ, છેલ્લે મારું આત્મકલ્યાણ કરીશ, હું તો ધ ગાર્ડ થઈશ, એમ ટ્રેન જવા દેવા જેવું, ચૂકી જવા જેવું પણ નથી. એટલે કે મધ્યસ્થતાનો માર્ગ છે. કોઈ પણ વસ્તુ મધ્યસ્થતાનો જ માર્ગ છે, તટસ્થતાનો માર્ગ છે. મોક્ષનો માર્ગ પણ મધ્યસ્થતાનો જ છે. એટલે ઉતાવળની અગત્ય નથી અને તેમ વાસ્તવિક ભયનું કંઈ કારણ નથી. વાસ્તવિક ભય શું? તો કે ખરેખર ભય, સાચો ભય, આત્માને લગતો ભય, પરમાર્થિક ભય જે કહેવાય તે. વસ્તુ આત્મા છે, બધી વસ્તુ છે, ચીજ વસ્તુ છે. એવી રીતે આત્મા પણ વસ્તુ છે, દ્રવ્ય છે, પદાર્થ છે. તો વસ્તુ પરથી શબ્દ આવ્યો તે વાસ્તવિક, એટલે રિયાલિટી, ખરું, ખરેખરું. અને પછી વાસ્તવ્ય શબ્દ થયો અને વાસ્તવિકતા, હકીકત. તો કે હકીકતમાં વાસ્તવિક રીતે, તત્વતઃ આત્માની રીતે, પારમાર્થિક રીતે ભયનું કોઈ કારણ નથી. તમે બીજી ઉતાવળ કરો, ભય કરો છો, પણ અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોઈ શકે નહીં. અને અજ્ઞાનનો ભય તો આ કલ્યાણ કરવું છે એને કાઢવાનો જ છે, એનાથી જશે જ. મોક્ષે જવું છે તો અજ્ઞાનમાંથી જ્ઞાન પ્રત્યે જવાનું જ છે. તો કે જ્ઞાન તો છે જ, પણ સમ્યક દર્શન થાય એટલે જે મિથ્યા જ્ઞાન છે એ સમ્યક થઈ જાય છે. બાકી જ્ઞાન કંઈ બહારથી લાવવાનું નથી, આત્માનું જ જ્ઞાન છે. પણ અજ્ઞાન કાઢી નાખીએ એટલે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થાય, જુદું પડી જાય એટલે જ્ઞાની મુક્ત જ છે. એટલે વાસ્તવિક રીતે, પરમાર્થિક રીતે, મોક્ષની રીતે તમારે કંઈ બીવા જેવું નથી, ડરવા જેવું નથી. અને લિખિત અંકે છે શ્રી, પછી ડેશ, પછી કાંઈ ઠીક લાગ્યું નથી લખવાનું. એકલું શ્રી ને પાછી લીટી કરી દીધી એટલે ખાલી જગ્યા, જાણે કે શ્રી રાજચંદ્ર એટલે કે પોતે.
લિખિત અંગથી અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. અને બોધ બહુ મજાનો છે કે ધીરજ ધીરજ ને ધીરજ. આખી જિંદગી ભક્તિ કરી અને હજુ સમ્યક દર્શન ન થયું. 10 વર્ષથી કરું ને સમ્યક દર્શન ન થાય, લગાતાર કરું ને સમ્યક દર્શન ન થાય, આત્મજ્ઞાન ન થાય, ન થાય કેમ ન થાય એમ નહીં, પણ મંડી પડવાનું છે. પુરુષ સાચો છે, એનો બોધ સાચો છે અને એના વિચાર મંથન મનોમંથનના અંતે થવું જ જોઈએ, થશે જ. વિચારથી આત્મજ્ઞાન થાય છે. ભક્તિ કરીએ છીએ તો ભક્તિમાં કચાશ છે, ખરા ભાવથી નથી, શુદ્ધ ભાવથી નથી, અથવા જ્ઞાની પુરુષ જે ભક્તિ કહે છે તે નથી, એમ બધા વિચાર કરીને પણ ધીરજ રાખવાની છે. જે પૂર્વભાવમાં કર્મ કરી આવ્યા, કાર્ય કરી આવ્યા, ભાવ કરી આવ્યા, એનો ઉદય અત્યારે આવ્યો છે, તો એ ઉદયમાં જેટલી સમપરિણતિ સમભાવ રહેશે એટલે આપણા જૂના કર્મો ખપી જશે, નવા બંધાશે નહીં. માટે એમ કરતાં કરતાં ક્યારેક મોક્ષ થઈ જાય, મોક્ષનું સાધન મળી જાય. જો કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેનો કોઈ કાળે મોક્ષ થાય નહીં. પણ કર્મબંધ માત્ર થયા કરે છે એમ નથી, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંયમ, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના યોગે કે પ્રત્યક્ષ યોગે સમ્યક દર્શન થાય છે એટલે પહેલાં બધી પ્રકૃતિ ઉપશમ થાય છે, ક્ષય થાય છે અને છેલ્લે મોક્ષે જવાય છે. આ છઠ્ઠા પદમાં જે મોક્ષનો ઉપાય બતાવ્યો છે તે આપણને યાદ આવી જાય છે કે મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. તો એ છઠ્ઠું પદ અહીંયા આપણને સમજાઈ જાય. ટૂંકમાં ઉતાવળ કરવાની નથી અને અધીરજ રાખવાની નથી, અને એ કંઈ ભયનું કારણ નથી. વાસ્તવિક ભય તો અજ્ઞાન હોય તે છે, બીજું કોઈ કારણ નથી. કૃપાળદેવને કહેવું છે એમ કે અમે તમારા માટે બેઠા છીએ. કુંવરજીભાઈને કહે છે, સૌભાગભાઈને ધીરજનું કહે છે, કુંવરજીભાઈને કહે છે કે અમે બેઠા છીએ ને શું કામ ચિંતા કરો છો? અમે કહીએ છીએ તે પ્રમાણે ક્રમથી અનુસરો, મોક્ષ તો મળી જ જશે, કલ્યાણ થઈ જ જશે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.